દશામાના નવરંગા ડાયરા માટે આપણે લેવા જવાની હતી આજે વેફર. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે આપણે દશામાનો નવરંગો દેવ ડાયરો રાખેલ છે, તેના અંદર બધી તૈયારી થઈ ગઈ છે અને બાકી હતું ખાલી વેફર લેવાનું. તે માટે અત્યારે આપણે જવાનું છે વેફર લેવા. પછી તો આપણે પહોંચી ગયા બાલાજી કંપનીએ અને એમનો આગલો ગેટ બંધ હતો, તે માટે આપણે આવી ગયા તેમના બીજા ગેટે અને ગળદી પણ આજે ઘણી બધી હતી. તે પછી તો લાઈનમાં ઉભા રહીને આપણા વેફર લેવાનો વારો આવી ગયો અને એ ભાઈને પેમેન્ટ કરીને ફટાફટ આપણે વેફર લઈ લઈશું. તે પછી તો ગળદી હતી, તે માટે શૂટ કરવા પણ સરખી રીતે નહોતું મળતું. તે પછી ભાઈને પેમેન્ટ કરી દીધું અને એ ભાઈ આપણાને આખી વેફરનું બાચકું દઈ દીધું. પછી તો આપણે વેફરનું બાચકું લઈને આપણે ચાલતા થઈ ગયા આપણી ગાડી તરફ જવા માટે અને ગાડીમાં જઈને ફટાફટ આપણે બાચકું મૂકી દઈશું અને ચાલતા થઈ જઈશું ઘર તરફ જવા માટે. પછી તો વેફરનું બાચકું લઈને હું અને યોગેશભાઈ ચાલતા થઈ ગયા ઘર તરફ જવા માટે. જય હિન્દ દોસ્તો. પછી તો આપણે વેફરનું બાચકું લઈને પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને ઓગાભાઈએ તેમની બાહુબલીની તાકાત દેખાડીને વેફરનું બાચકું ઉપાડીને મૂકી દીધું ઘર અંદર. અને માતાજીનો દેવ ડાયરો 18 તારીખે છે એટલે કે આજે છે, તો તમને બધાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે માતાજીના દેવ ડાયરામાં જરૂર પધારજો. અને મારા મિની બ્લોગમાં આટલું જ. અને જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો. ત્યાં સુધી તમને સૌને જય માતાજી, જય દશામાં.